હેલો એવરીવન, હું છું ધાર્મિક. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અને અત્યારે મારી મોર્નિંગ થઈ છે 3:30 વાગે, બીકોઝ અમે કાલે રાત્રે બહુ જ લેટ સૂતા હતા. અત્યારે લેટ જાગ્યા છીએ અને હું જસ્ટ નાહી ધોઈ ફ્રેશ થઈ અને આવેલી છું નાસ્તો કરવા માટે. ઇવન નાસ્તો કયો કે જમવાનું બંને એક જ છે, બીકોઝ અત્યારે હું જાગેલી છું અને અત્યારે આપણી રસોઈમાં થઈ ગયું છે રીંગણા બટેકાનું શાક. અને અમુક એવા શાક છે કે જે ચોરીને ખાવાની મજા આવતી હોય એની સાથે હું રોટલી નથી લેતી, રોટલો લઉં છું. શાક છે ઓલરેડી રેડી છે, હવે આપણે રોટલો બનાવશું. અને તમે પણ કહેજો કે તમારા ઘરમાં અત્યારે શું રસોઈ બનેલી છે અને કમેન્ટમાં જરૂરથી બતાવજો. ભૂખ લગી જોરોं की ભૂખ. સો ગાઈઝ, માંડ રસોઈ બની ગઈ છે ને એટલી જોરથી ભૂખ લાગેલી હતી, ફિર બી રસોઈ બનાવીને હવે જમવા બેસશું. આ જે તાવડીમાં ચોટેલું હોય ને બ્લેક એકદમ કડક, મને એટલું ભાવે ને યાર. એકદમ ગરમ રોટલો, એની ઉપર ઘી ભભરાવેલું અને એની સાથે આપણે જે ચોળીને ખાઈએ ઠંડો થઈ જાય પછી એટલી મજા આવે. અને સાથે ઠંડી છાશ. ભાઈ हमें भूख लगी है, खाना लाओ. સો ગાઈસ, કપડાં છે એ ધોવાઈ ગયા છે, હવે આપણે કપડાં સૂકવી દેશું. સો ગાઈઝ, મેં રસોઈ બનાવી લીધી છે. રોટલો, રીંગણા બટેકાનું શાક, એકદમ ઠંડી બરફ નાખેલી છાશ અને સાથે ગોળ. ઓહો, મને તો બહુ જ ભાવે. ચાલો તમે પણ જમી લો, હું પણ જમી લઉં છું. ઓકે, ચાલો જમવા તમે લોકો. ચોરીને ખાવામાં ચોળવાની બહુ જ આળસ આવે છે. સો ગાઈઝ, મેં જમી લીધું છે, બોટલ ભરી લીધી છે. શાબાશ બેટા, બહુત બઢિયા. હવે હું જાઉં છું ઉપર, બીકોઝ ઓલમોસ્ટ અત્યારે મેં જમી કરી લીધું, નાહી ધોઈ લીધું, થોડું કપડાં સુકાઈ લીધા. એટલા ટાઈમમાં 6:30 જેવું થઈ ગયું છે. હવે જીતને જગાડીશ, એને જવાનું છે, પછી એને રસોઈ બનાવશું. તો આપણે જીતને જગાડી, જીત બહુ ગુસ્સો કરશે. બહુ નીંદરમાં હોય ને એને જગાડે ને તો બહુ જ ગુસ્સો કરે. જો હું તમને બતાવું બધાને. જીતુ, કેટલા વાગે જાગીશ? જીતુ, હે 6 વાગ્યા કાના? 6:30 થયા છે. શું જમવું છે? તું જમવાનું બનાવી દઉં. જીતુ, જમવું છે શું? કે મેં તો જમી લીધું છે. જો રીંગણા બટેકાનું શાક ને રોટલો. તને ખાવું હોય ને હું તને બનાવી દઉં. તો તને રીંગણા બટેકાનું શાક હાલશે? રીંગણા બટેકાનું શાક બની ગયું છે કે બીજું બનાવી દઉં? હાલશે? અને રોટલી ખાવો છે કે રોટલો? હે, રોટલો હાલશે? તો રોટલો બનાવી દઉં, પછી તને પાછી જગાડવા આવું? હે કે તું તારી રીતે જાગી જાય? 6:30 તો થઈ ગયા છે. હો, નો આન્સર. તો ગાઈઝ, મારા ધરમપતિ જાગી ગયા છે. Oh my God! હવે નાવા જશે. નાહ્યા બાદ હું એને નાસ્તો કરી દઈશ. પછી મારા પતિ છે એ નાસ્તો કરશે રે. ત્યારે વાગ્યા છે 8 અને જીત નાવા માટે ગયો છે. તો અમે લોકો એવું વિચારતા હતા કે જો એ નાઈને નીકળે ને પેલા અમે ફટાફટ દૂધ લઈને આવી જઈએ. એટલે દૂધ લઈને આવી જાય તો જલ્દી મેરવાઈ જાય, તો કાલની છાશ ને દૂધ ને બધું કવર થઈ જાય એમ. તો હેતલ ઉપર છે ને પેલું તૈયાર બૈયાર થઈ એવી, અને બંને છે એ ગેટ બારે નીકળ્યા ને તો જોયું તો સ્કૂટર હતું જ નહીં. પછી અમારા બંનેનો પોપટ થઈ ગયો. અને હેતલ એમ કે છે આપણે ચાલીને જઈએ, પણ અહીંયાથી ઓલમોસ્ટ એટલું દૂર થાય છે ને, 1 થી 2 કિલોમીટર જેટલું દૂર થાય છે, તો એટલું બધું આપણે નહીં હાલવાનું. એટલું આપણા સેહત માટે બહુ ખરાબ છે. મારા સ્વામી જમે છે. મારા સ્વામીને લાગી છાશ ખાટી. આજે મને છાશ ભાવી જીત. આટલા ટાઈમમાં મને આવી ખાટી છાશ ભાવે. બોલ, લીંબુ નાખીને કોઈ છાશ ન પીવે જીત. લીંબુ નાખીને કોઈ છાશ પીવે? અમે ના કરીએ હો, અમે કોઈ દી સાંભળ્યું નથી આવું. મારા કલેજા તૈયાર થઈ ગયા. સ્વામી લે જીત, હવે તાર લગન થઈ ગયા, હવે તાર સેલ્ફીઓ ન પાડવાની. ઓ જીત, अच्छा
हमको सिखा रिया है अच्छा। હવે જીતે જમી લીધું છે, હવે જીત જાય છે નોકરીએ. અંગુઆ. હા, એવું ના બોલ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. દૂધ જ નથી? પૂછ ને. નથી? અમે લોકો દૂધ લેવા આવ્યા હતા ને, અહીંયા દૂધ જ નથી. બોલો. फिर से हमारी सवारी निकल पड़ी. किधर? घर पर. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए. ત્યાં સુપર માર્કેટમાં દૂધ નહોતું, હવે અહીંયા જીત ગયો છે નાની એવી શોપ ઉપરથી દૂધ લેવા માટે. આઈ હોપ કે અહીંયાથી મળી જાય દૂધ. આ વાળી હોસ્પિટલ છે ને એ ગોવાની સૌથી બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલ છે. ये छोरी पगला गई है. मैं पागल हूँ. ગાઈઝ, અમે લોકો અત્યારે બનાવવા ગયા હતા રીલ્સ. અમારી રીલ્સ છે એ શૂટ થઈ ગઈ છે ને અત્યારે વાગેલા છે 9. હવે જોઈએ છીએ કે અમારે જમવામાં શું બનાવવું. હેતલ પાસે 2 ઓપ્શન છે, એને પાઉંભાજી ખાવી છે, મેગી ખાવી છે એન્ડ ચિપ્સ ખાવી છે. બટ 3માંથી મારું એક પણ પેલું નથી, મન નથી કે એ આપણે બનાવીએ. અને અમારી પાસે કોઈ ઓપ્શન પણ નથી કે અમારે શું બનાવવું. લેટ સી હવે અમે લોકો શું બનાવીએ છીએ. અચ્છા ઠીક હે. સો ગાઈઝ, અમે લોકોએ રીલ શૂટ કરી એના પછી અમે લોકો જમ્યું. અને મેં છે ને વઘારેલી ખીચડી બનાવી હતી અને ચિપ્સ બનાવી હતી. પછી અમે બંને ખાધી, ચિપ્સ ખાઈ અને પછી ગાયત્રી ભાભીનો ફોન આવ્યો હતો. તમે વિડીયો કોલમાં કેટલી બધી વાત કરી, 45 મિનિટ્સ જેવું થઈ ગયું હશે. પછી મેં વાસણ કર્યા, વાસણ કરીને અત્યારે અમે લોકો ઉપર આવ્યા છીએ અને બસ હવે અમે સૂઈ જાશું. સો આજનું જે શિડ્યુલ છે ને એકદમ સિમ્પલ હતું. તો આનું બીજું કાંઈ જ કામ નથી. આ 24 કલાક આ છોકરી છે ને ખાવા આવે, ખાઈ પીને સૂઈ જાય, સૂઈને પછી જાગીને ફોન જ રમે. દાદી બનવાની ઉંમરમાં આવા કામ કરે છે. વિચાર કરો છોકરાઓ. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આખો દિવસ થાકી પાકી અને પછી તમે બેડ ઉપર ગયા હોય અને પછી આટલું બધું કામ, એક વખત બેડ ઉપર પડી જઈએ ને પછી ડાયરેક્ટલી સવાર જ થાય, એટલી ઊંઘ આવતી હોય એટલા તમે થાકી ગયા હોય. સો બટ કોઈ નહીં, फिर भी जाना तो पड़ेगा. चलो मुंह हाथ धोकर आते हैं, ना ड्रेस चेंज करते हैं, फिर सो जाते हैं. ठीक है सर क्या बात, ये बात है. અમે છીએ કે ટાઈમ ટુ ટાઈમ નીંદર ના આવે, પ્લસ ટાઈમ ટુ ટાઈમ સવારે જાગવાની ઈચ્છા ન થાય. અત્યારે નીંદર આવે તો અત્યારે નીંદર ક્યારે આવે? 2:30, 3, 3:30 જેવું થઈ જાય ને સવારે ક્યારે આંખ ખુલે આપણી? 2, 2:30, 1:30 વાગ્યા આસપાસ આપણી આંખ ખુલે. कौन है ये लोग, कहाँ से आते हैं? ભાઈ નીંદરને શું પ્રોબ્લેમ હશે? ટાઈમ ટુ ટાઈમ આવી જાય ને ટાઈમ ટુ ટાઈમ જાગી જાય તો એને શું પ્રોબ્લેમ હશે? બટ કોઈ નહીં, એક અમે જ છીએ જે જાગીએ છીએ, બાકી પાછળ આખો મહોલ્લો છે એ સૂઈ ગયો છે. અહીંયા છત હોતી જ નથી, કારણ કે 6 મહિનો છે એ ઉનાળો હોય, 6 મહિનો ચોમાસો હોય, એટલે છત હોતી જ નથી કોઈ પણ ઘરે. તો બધા લેટ સપોઝ કે રૂમ આપેલું ને તો રૂમની બહાર છે ને મોટી બાલ્કની ને એવી રીતે બધું હોય એમ. તો એટલા બધા ઝાડવા ઉગાવે છે ને ઘરે, તમે જોવો જસ્ટ ગ્રીનરી ગ્રીનરી ग्रीनरी 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 बदे ज ग्रीनरी. और ये कौन भूतनी है जो मेरे बगल में खड़ी है और ये परछाई में दिख रही है और इसको भूत चढ़ा है गेम का. અત્યારે જ ડાઉનલોડ કરી છે પછી હજી ડાઉનલોડ જ કરી તમે તો? એટલે આનું એવું છે, પહેલાં લૂડો રમતી હતી ને તો કે લૂડોમાં મને ચસ્કો ચડી ગયો છે તો મારે લૂડો છે ને ડિલીટ કરી નાખ્યો છે, તો એના બદલે બીજી ગેમ લીધી. તો ભાઈ લૂડો જ રમને, ડિલીટ શા માટે કરી? એ છોડીને બીજી ગેમ રમવી છે, કોઈ મિનિંગ નથી. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. યુ નો, જ્યારે આપણે નવી સગાઈ થાય નવી ત્યારે છે ને આવી રીતના વાત કરતા હોય. અને આ કપલ છે ને ઓલમોસ્ટ કેટલો ટાઈમ થઈ ગયો છે તમને ખબર છે? લગ્નના કંઈક 18 થી 20 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા તોય આવી રીતના વાતો કરે છે. નવાનું લગ્ન થયા હોય અને પહેલી વાર છોકરાનો ફોન આવે એવી રીતે આ લોકો બે વાતો કરે છે. प्यार हो गया है आपको हमसे. બસ હું નાના એવા મારા કરિયરને અહીંયાથી સ્ટાર્ટઅપ કરું છું. તો તમે સ્ટેજ કે તૂફાન એવો નથી.
અને પૈસા દઉં છું વખાણ કરવાના. बहुत पैसा है अपने पास. આજથી હું ડેઈલી બ્લોગ બનાવીશ, જેટલું મારાથી બનશે એટલું હું કરીશ. તો તમે લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સને બી શેર કરજો અને જેટલો બને એટલો સપોર્ટ કરો. ને तू टेंशन मत ले मेरे दोस्त. 5,000 સુધી છે મને સબસ્ક્રાઇબર છે, તમે કમ્પ્લીટ કરાવો. થેન્ક યુ, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.